10 છોકરા તો અમારી એક એક ના છે. અને ત્યાં ગોપીઓને જે ફેરવીને આવ્યો છે ને રાસ રમાડીને, એ તો બધી અલગ જ છે ત્યાં. એ તો ગણતરીમાં જ નથી આવતી. એની પાછળ ઘેલી થઈ છે તે. હવે આ બાલ બ્રહ્મચારી કેવી રીતે? છતાં રૂક્ષ્મણીજીએ કીધું બધાને, કારણ કે રૂક્ષ્મણી બહુ વિદુષી નારી હતી, બહુ વિવેકી હતી. હા, પ્રભુને સત્વ જાણનારી પત્ની હતી આ. એને કીધું ચાલો, ગુરુજીએ કીધું છે આપણે જઈને કહીએ. ત્યાં જઈને કીધું, માં જમનાજી, મહારાણી, જો અમારા પતિદેવ સદા બાલ બ્રહ્મચારી હોય ને તો માં માર્ગ આપો. તરત જ માતાજી બે ભાગમાં થયા અને બધી પટરાણીઓ આવી છે. ઘરે આવીને વિચાર કર્યો કે આવું બની શકે, આ ખોટું છે, આવું હોય જ નહીં. બધી રાણીઓએ વિચાર કર્યો અને એમણે વિચાર કરીને રૂક્ષ્મણીને કીધું. રૂક્ષ્મણીએ પતિને બેઠા હતા કૃષ્ણ ભગવાન રાત્રે સૈયા પર આવીને ઢોલિયા પર, અને એમને ચરણની સેવા કરતા કરતા પૂછ્યું કે નાથ, એક સવાલ